સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આત્મસંયમ યોગ નામના 6ઠ્ઠા અધ્યાયને કેન્દ્રમાં રાખીને તેના પર સૂક્ષ્મતાથી વિચારીશું. શ્રીમદ ભગવદ્ ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્યારેક કર્મની, જ્ઞાનની, ધ્યાનની, ભક્તિની, સંન્યાસની કે ક્યારેક મોક્ષની પણ ચર્ચા કરી છે. પરંતુ ભગવાને મૂળમાં હંમેશા કર્મને પ્રધાનતા આપી છે. મનુષ્ય યોનિ એ કર્મ યોનિ છે. મનુષ્ય જરાવાર માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પછી એ કોઈની સેવા કરતો હોય, ધ્યાન કરતો હોય, ઘરના કામ કરતો હોય, ધંધો વ્યાપાર કરતો હોય, પાઠ પૂજા કરતો હોય, સત્સંગ કરતો હોય કે સંસારનો ત્યાગ કરીને સાધુ બની વિચરતો હોય. પરંતુ આ બધું જ ભગવાનની દ્રષ્ટિમાં કર્મ જ છે. ભગવાનની દ્રષ્ટિમાં શરીર, ઇન્દ્રિયો કે અંતઃકરણ દ્વારા થતી બધી ક્રિયાઓ કર્મ જ છે. આપણે કર્મ યોનિમાં હોવાથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એ જ શીખવાડે છે કે આપણે આપણા કર્મો દ્વારા જ્યાં છીએ ત્યાંથી પરમ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. માત્ર આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કર્મ કરવાની વિદ્યા શીખવી જરૂરી છે. 6ઠ્ઠા અધ્યાયના સાર રૂપે આજે આપણે આપણા શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણને સ્વ દ્વારા એટલે કે આત્મા દ્વારા સંયમિત કરવાની વિદ્યા શીખીને એ વિદ્યાનો ઉપયોગ આપણે આપણા કર્મો દ્વારા કરીશું. આવી સાચી વિદ્યા જ્યારે આપણા કર્મો દ્વારા પ્રગટ થશે ત્યારે આપણી ચેષ્ટાઓમાં, રહેણી કરણીમાં, વર્તનમાં, વ્યવહારમાં યોગ ઝળહળતો હશે. તો ચાલો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલા આત્મસંયમ યોગ નામના 6ઠ્ઠા અધ્યાયના સારને સમજીશું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ ફળના આશ્રયનો ત્યાગ કરીને જે પોતાના કર્તવ્યનું પાલન કરે છે તે સંન્યાસી તથા યોગી છે. માત્ર અગ્નિનો ત્યાગ કરવાવાળો તથા માત્ર ક્રિયાઓનો ત્યાગ કરવાવાળો યોગી નથી હોતો. આજના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલી આ વાત સમજવી બહુ જ કઠિન થઈ ગઈ છે. કેમ કે સંસારથી થાકેલો જીવ સાચા આનંદની પ્રાપ્તિ માટે કોઈ મહાપુરુષની ખોજમાં નીકળી પડે છે. ખરી રીતે જોતા પરમાત્માએ દરેક જીવને આ જગતમાં મહાપુરુષ બનાવીને જ મોકલ્યો છે. પુરુષ એટલે કે મૂળ ચેતન તત્વ મહાન જ છે. આ શરીરની અંદર મૂળ પુરુષ ચેતન રૂપે પરમાત્મા જ બિરાજમાન છે, જે મહાન છે. માત્ર તેને ભગવદ્ ગીતા દ્વારા મળેલી કર્મ કરવાની વિદ્યા દ્વારા પ્રગટ કરવાની જરૂરત છે. પોતાના કર્તવ્ય કર્મમાં જ પરમ આનંદરૂપી પરમાત્માનો મર્મ છુપાયેલો છે. પરંતુ આ જીવ તેને જાણવાની કદી કોશિશ જ કરતો નથી. એ મર્મને જાણવા માટે તો તેને ખુદને મળવાની જરૂરત હોય છે. પણ સંસારથી થાકેલા માણસની અંદર આવા સ્વસ્થ વિચારો ઉદ્ભવતા નથી અને તે પોતાનો થાક ઉતારવા માટે કોઈ મહાપુરુષની ખોજમાં નીકળી પડે છે. ભગવાન કહે છે કે
આ થાક ઉતારવા માટે કર્મ ફળના આશ્રયનો ત્યાગ કરીને માત્ર પોતાના કર્તવ્યનું વિવેકપૂર્વક પાલન કરવાથી તેને પરમ વિશ્રામ એટલે કે સંન્યાસનો યોગનો અનુભવ મળે છે. કર્મ ફળના આશ્રયનો ત્યાગ કરવાથી સહજમાં તેના કર્તવ્યનું પાલન અલિપ્ત ભાવે થાય છે. આવી અલિપ્તતા એ જ સાચો સંન્યાસ છે અને એ જ સાચો યોગ છે. અગ્નિ અને ક્રિયાઓનો ત્યાગ કરેલો સંન્યાસી પણ જો મનથી અગ્નિ અને ક્રિયાઓનો સંગ કરે છે તો તે ભગવાનની દ્રષ્ટિમાં સંન્યાસી નથી, કેમ કે મનથી સંગ કરવા વાળો પણ ભોગી જ કહેવાય છે, યોગી કદાપી નહીં. કદાચ તે મનથી ક્રિયાઓનો કે અગ્નિનો સંગ ન કરતો હોય, પરંતુ મેં બધું ત્યાગી દીધું એવો અહંકાર કરતો હોય, એ પણ સંન્યાસી નથી. મારા સદગુરુ કહેતા કે ત્યાગનો ત્યાગ એ જ ત્યાગ છે. ત્યાગનું અભિમાન એ રાગ એટલે કે આસક્તિ છે. સંન્યાસીના મનમાં જ્યાં સુધી એવું થાય છે કે હું બધું જ ત્યાગી શકું છું, પરંતુ સંસારી માણસ કાંઈ પણ ત્યાગી શકતો નથી, તો સમજી લો કે આવી વિચારધારાવાળા સંન્યાસીને યોગ કેમ સિદ્ધ થશે? આમ વિચારવાથી તો તેને પોતાના ત્યાગરૂપ કર્મમાં પ્રિયતા અને સંસારમાં આસક્ત વ્યક્તિના કર્મમાં અપ્રિયતા દેખાય છે. જ્યાં સુધી સંન્યાસી પોતાના ત્યાગરૂપ કર્મમાં પ્રિયતા અને સંસારમાં આસક્ત વ્યક્તિના કર્મમાં અપ્રિયતા જુએ છે, ત્યાં સુધી તેને પોતાના ત્યાગરૂપ કર્મનું અભિમાન રહે છે. આ અભિમાન એ જ ત્યાગરૂપ કર્મમાં આસક્તિ છે. આસક્તિને કારણે પ્રિયતા અને દ્વેષને કારણે અપ્રિયતા આપણા મનમાં આવે છે. પ્રિયતા અને અપ્રિયતાથી જ સંકલ્પ અને વિકલ્પની ઝાડ પેદા થાય છે. પ્રિય વ્યક્તિઓ માટે સારા કામ કરવાનો જે દ્રઢ નિશ્ચય છે તેને સંકલ્પ કહેવાય છે. સંકલ્પ અનુસાર આપણે પ્રિય વ્યક્તિઓના સુખ માટે સારા કામ કરીએ છીએ, પરંતુ અચાનક પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર આપણને એવી વ્યક્તિ સાથે ભેટો થાય છે કે જે આપણને અપ્રિય છે, પરંતુ તે અતિ દુઃખી છે. છતાં આપણે તેનું દુઃખ દૂર કરવા માટે કોશિશ કરતા નથી. આપણે સારા કામો કરવાના દ્રઢ નિશ્ચય રૂપે જે સંકલ્પ કર્યો હતો તેમાં વિકલ્પ પેદા થાય છે કે આ અપ્રિય વ્યક્તિના દુઃખને દૂર કરવા માટે અને તેને સુખ પહોંચાડવા માટે સારા કામ ન જ કરવા જોઈએ. આમ પ્રિયતા અને અપ્રિયતાને કારણે વ્યક્તિ સંકલ્પ અને વિકલ્પની ઝાડમાંથી મુક્ત થઈ શકતો નથી. ભગવાન કહે છે કે સંકલ્પોનો ત્યાગ કર્યા વગર વ્યક્તિ કોઈ પણ જાતનો યોગી થઈ શકતો નથી. અર્થાત જ્ઞાન યોગી, કર્મયોગી, ભક્તિ યોગી કે ધ્યાન યોગી થઈ શકતો નથી. ખરેખર આપણા જેવા લોકોને યોગી કે સંન્યાસી બનવાની જરૂરત નથી, પણ આપણને માત્ર યોગ કે સંન્યાસને આપણા કર્તવ્ય કર્મમાં અનુભવવાની જરૂરત છે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું અવતરણ અર્જુન જેવા એક ગૃહસ્થને સંભળાવવા માટે જ થયું છે. ગૃહસ્થ એટલે માત્ર પરણેલો વ્યક્તિ જ નહીં, પરંતુ જે પંચ મહાભૂત મન, બુદ્ધિ અને અહમ રૂપી અષ્ટધા પ્રકૃતિથી બનેલા
આ શરીર રૂપી ગૃહ એટલે કે ઘરમાં સ્થિત છે તે ગૃહસ્થ છે. પૂરો માનવ સમુદાય ગૃહસ્થ જ કહેવાય. તેમાં બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થી, સંન્યાસી કે યોગી એ બધા જ આવી જાય. માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ પૂરા માનવ સમુદાય માટે છે. ભગવાન કહે છે કે યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ વ્યક્તિ માટે કર્તવ્ય કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. નિષ્કામ ભાવે પોતાના કર્તવ્ય કર્મનું વિવેકપૂર્વક પાલન કરવાથી યોગારૂઢ થયેલ એ મનનશીલ વ્યક્તિની સમસ્ત વાસનાઓનો અભાવ થવા રૂપી શાંતિ એ જ કલ્યાણમાં હેતુ છે. યોગ એટલે કે સમતા અથવા તો પરમાત્મા સાથે મિલન. સંસારમાં ભોગ બુદ્ધિવાળો જીવ ક્યારે પણ યોગમાં આરૂઢ થઈ શકતો નથી. ભોગી હંમેશા તન મન ધનથી રોગી હોય છે, જ્યારે યોગી હંમેશા તન મન ધનથી નિરોગી હોય છે. જ્યાં ભોગ છે ત્યાં યોગના વિચારો પણ આવતા નથી. પશુ પક્ષીની યોની એ ભોગ યોની છે, જ્યારે મનુષ્ય યોની એ કર્મયોગની યોની છે. મનનશીલ વ્યક્તિ યોગથી ભરપૂર થવાની ઈચ્છા કરે છે. યોગમાં આરૂઢ થવું એટલે કે યોગથી ભરપૂર થઈ જવું. સંગ કરવાથી કામના જાગે છે અને કામના જ ભોગ બુદ્ધિને જાગૃત કરે છે. માટે પ્રાપ્ત પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ કે ઘટના સાથે અસંગ ભાવે જોડાઈને પોતાના કર્તવ્ય કર્મનું નિષ્કામ ભાવે પાલન કરવું. આમ કરવાથી સાધક સહજતાથી યોગારૂઢ થઈ જાય છે. પ્રાપ્ત પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ કે ઘટના સાથે અસંગ ભાવે જોડાવાના કારણે આવા સાધકની સમસ્ત વાસનાઓનો અભાવ થઈ જતા જે પરમ શાંતિની અનુભૂતિ થાય છે તે જ પરમાત્મ પ્રાપ્તિમાં હેતુ બને છે. સમસ્ત વાસનાઓનો અભાવ થવાથી મળતી શાંતિમાં પણ જો સાધક આસક્ત થઈ જાય અને તેને જ પૂર્ણતા માની લે તો તે પરમની પ્રાપ્તિમાં બાધારૂપ છે એમ સમજવું. કેમ કે કાંઈ કરવાથી કાંઈ મળ્યું છે તો તે અધૂરું જ છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતને આધારે જીવન જીવવાથી આપણને સાચી સમજ મળે છે કે પરમની પ્રાપ્તિ કંઈ ન કરવાથી જ મળે છે. કાંઈ કરવાથી કાંઈ મળે એ વ્યાપાર છે, પરંતુ પરમ તત્વ એ વ્યાપાર રહિત તત્વ છે. આમ ભગવાનના કયા અનુસાર અસંગ ભાવે વ્યવહાર કરતો સાધક ન ઇન્દ્રિયોના ભોગોમાં તથા ન કર્મોમાં આસક્ત હોય છે. એવા સમયે સંપૂર્ણ સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગારૂઢ કહેવાય છે. કેમ કે સંગ કરવાથી જ અંતે સંકલ્પોનો ઉદય થાય છે. મારા સદગુરુ કહેતા કે અસંગતા એ શસ્ત્ર છે. અસંગતા જ કર્મ કરવાની સાચી પદ્ધતિ છે અને અસંગતા પૂર્વક કરેલું કર્મ જ મનુષ્ય માટે ધર્મ છે. અસંગ ભાવે થતા કર્મને ધર્મ સમજીને વ્યવહાર કરતો સાધક સંન્યાસી જ છે. પરમાત્માની કૃપા પ્રાપ્ત થતાં મનુષ્ય શરીર મળે છે. આ મનુષ્ય શરીરમાં નિષ્કામ ભાવે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા રહેવાથી સહજમાં કોઈ મહાન સદગુરુનો ભેટો થાય છે. જરૂરી નથી કે દરેક સાધકને
સદગુરુ સશરીરે મળે. કોઈ કોઈ સાધકની આંતર સાધના તીવ્ર હોય તો આંતર ગુરુ પણ જાગૃત થઈ જાય છે. આમ સદગુરુની કૃપા પ્રાપ્ત થતાં સાધકને તેના દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આંતર ગુરુ જાગૃત થયેલા સાધકને સાચું જ્ઞાન પણ આંતર ગુરુની કૃપા દ્વારા સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આવું સાચું જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ જો સાધક તે જ્ઞાનને આચરણમાં ઉતારીને પોતાના પર એટલે કે આત્મકૃપા ન કરે તો બધું વ્યર્થ છે. ભગવાન કહે છે કે જીવ પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરે પણ પોતાનું પતન ન કરે, કેમ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આપણે જો સંસારના સંગથી અસંગ થઈ જઈશું તો આપણે જ આપણા મિત્ર છીએ અને આપણે જો સંસારનો સંગ કરીને તેમાં આસક્ત થઈ જઈશું તો આપણે જ આપણા શત્રુ છીએ. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસાદ મળ્યો છે. ભીતરની શ્રવણ શક્તિને જાગૃત કરીશું તો આ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રસાદમાંથી આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણનો સાદ સંભળાશે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રસાદનો સ્વાદ ચાખવા માટે આપણે તેના સિદ્ધાંતને સમજીએ, વિચારીએ અને આચરણમાં ઉતારીએ. આ ગ્રંથ આપણી અંદરથી બધો મેલ કાઢીને આપણને શુદ્ધ કરવા ઈચ્છે છે, જેથી આવી નિર્મલતા રૂપી શુદ્ધતા પ્રાપ્ત થતાં આપણે પરમ શુદ્ધ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. અર્થાત હવે આપણને પોતાના પર કૃપા કરીને આપણા પતનને રોકવાનું છે. આમ કરવાથી આપણે જ આપણા મિત્ર બનીને આપણા ખુદનો ઉદ્ધાર કરીશું. જો શ્રીમદ ભગવદ્ ગીતાના મંત્રોને આપણા વ્યાપારમાં, વ્યવહારમાં, વિચારોમાં, વર્તનમાં આકાર દઈશું તો જરૂર આપણો ઉદ્ધાર થશે.